સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ચૂંટણી રોકવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે। ચૂંટણી રોકવા સાથે અનામતના મુદ્દાને પણ પડકાર અપાયો છે। આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી થવાની છે। પાસ નેતા દિનેશ બાંભણિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક છે અને તેની વચ્ચે જ ચૂંટણી રોકવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે। ચૂંટણી રોકવા સાથે અનામતના મુદ્દાને પણ પડકાર આપવામાં આવ્યો છે। તો આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી થવાની છે। તો આ અંગે પાસ નેતા દિનેશ બાંભણિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે। અરજીમાં અમે લોકોએ બિન અનામત વર્ગને થતા અન્યાય અને અનામતની જે નીતિ છે એને અમલમાં લાવવા માટે રોક લગાવવા માટે અમે અરજી કરી છે। રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બિન અનામત વર્ગના ખૂબ જ મોટા પ્રમાણમાં ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે। જ્યાં બિન અનામત વર્ગની વસ્તી હોવા છતાં પણ ત્યાં અનામતની સીટો ફાળવી દેવામાં આવી છે। એટલે કે રોસ્ટર પદ્ધતિને પણ અમે ચેલેન્જ કરતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરેલી છે। નામદાર સુપ્રીમ કોર્ટમાં અમારી અરજી છે કે રાજ્યની અંદર અનામત નીતિનો અમને કોઈ વિરોધ નથી, પરંતુ અનામત નીતિના નામે થતી આડેધડ થયેલી સીટોની ફાળવણી એ બિન અનામત વર્ગ માટે ખૂબ જ નુકસાન કરતા છે। સાથે સાથે તમામ રાજકીય પક્ષો પણ આ બાબતની સીટોની ફાળવણીમાં પણ અમારો સાથ અને સમર્થન આપે એવી અમે વિનંતી કરી રહ્યા છીએ। તો આપણી સાથે પાસ નેતા દિનેશ બાંભણિયા જોડાઈ ગયા છે। દિનેશભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક છે, એની પહેલા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે। શું સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે? અમારી અરજી નામદાર સુપ્રીમ કોર્ટમાં એક જ છે કે ઝવેરી કમિશનના રિપોર્ટને આધારે થયેલી ભલામણોને આધારે થયેલી અનામત નીતિના પબ્લિક વચ્ચે મૂકવામાં આવે। સાથે સાથે અત્યારે જે રાજ્ય સરકાર દ્વારા ચૂંટણી આયોગને જે રોસ્ટર પદ્ધતિ લાગુ કરવાની જે ભલામણ કરવામાં આવી છે એ રોકવામાં આવે। અને ત્રીજા નંબરની અમારી વાત એ છે કે રાજ્યની અંદર જ્યાં બિન અનામત વર્ગની વસ્તી છે ત્યાં અનામતની સીટો ફાળવવામાં ન આવે એ પ્રમાણેની જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે એ પ્રમાણે આગળ વધવામાં આવે। સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો ખૂબ જ મોટા પાયે ભંગ કરવામાં આવ્યો છે અને આ ભંગને પડકારતી અમે અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે। દિનેશભાઈ, પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રોકવી જ કેમ આપને જરૂરી લાગી? સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર અન્ય રાજ્યની વાત હું આપને કરું કે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં આ પ્રકારની સ્થિતિ ઊભી થતા નામદાર સુપ્રીમ કોર્ટે આ ચૂંટણી ઊભી રાખેલી છે। અમારી પણ એ જ માંગણી છે કે અનામતની નીતિની અમલવારી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ કરવામાં આવે, નહીં કે આડેધડ કરવામાં આવે। પણ દિનેશભાઈ, આ બધી માંગો તો તમે એમને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકાય છે, પણ આ તો તમે એવું કહી રહ્યા છો કે ચૂંટણી રોકવામાં આવે, આ કેટલું યોગ્ય? જી બિલકુલ, અમારી વાત એ છે કે અનામત નીતિના લીધે જે ચૂંટણીઓની સીટોમાં સામાન્ય વર્ગના લોકોને જે અન્યાય થઈ રહ્યો છે, પોતાનો અધિકાર છીનવાઈ રહ્યો છે, એના માટે નામદાર સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે। અમારી એક જ વાત છે કે અનામત નીતિ જે સુપ્રીમ કોર્ટે કીધું છે એ રીતે લાગુ કરવામાં આવે। રાજ્ય સરકારે જે આડેધડ અનામત નીતિ લાગુ કરી છે એને રોકવા માટે અમે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે। દિનેશભાઈ, શું લાગી રહ્યું છે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી મહત્વની આવતીકાલે થવાની છે, શું તમારી આ તમામ માંગના તરફેણમાં થશે? જી અમે સંપૂર્ણ આશાવાદ છીએ કે નામદાર સુપ્રીમ કોર્ટ અમારી વાત સાંભળશે અને સુપ્રીમ કોર્ટે જે ગાઈડલાઈન આપી છે એની કડકાઈથી અમલવારી થશે। જો તમારી તરફેણમાં ન થાય તો શું છે હવે આગળની રણનીતિ? અમે આગળ પણ નામદાર સુપ્રીમ કોર્ટમાં પીએલ દાખલ કરીશું અને એ પ્રમાણે કે જ્યારે ભારતના બંધારણમાં જે જોગવાઈઓ છે એ મુજબની અનામત નીતિ દાખલ કરવામાં આવે એવી અમે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીશું અને સ્થાનિક લેવલે પણ અમે રાજકીય રીતે અને સામાજિક કાર્યક્રમો દ્વારા પણ આનો વિરોધ કરીશું। જી બિલકુલ, આભાર ગુજરાત ફર્સ્ટ સાથે દિનેશભાઈ જોડાયા તે બદલ। તો હવે આ મહત્વની 3 જે માંગ છે તેની સાથે પાસના નેતા દિનેશ બાંભણિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે। ચૂંટણી રોકવા સાથે અનામતના મુદ્દાને પણ પડકારવામાં આવ્યો છે।